કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો. જયરાજસિંહ મોરીની એસીબીમાં ફરિયાદ, તપાસની માંગ. क्या होगा ये तो ना सोच रही है अरे क्या है बे हां वाह का गांधी जी अरे भाई बतारो पक्का बताओ से बनाओ आप दावरा बतारो अरे एक के बाद सोना है थोड़ा के मेन खेती में ये तो आया वो घोड़े के काम करो यार ये पूरा इन પછી મારા ભાવ સેલરી सीधे सीधे आए नहीं हैं हाँ दानव करेलो काम तो હું 2 વર્ષ પહેલાની વાત ભાઈ હા આપણે આવ્યો જ્યારે કન્ટેનરને કાટવા જણા આવ્યા બિલ ચૂકવવાનું પૂછ્યું સાફ કરીને થોડુંક નાખેલું છે તળાવ ભરેલું જોતા શાખામાંથી પ્રવાસ લઈને જતા મેં ભરેલું જોઈ ગયું 2 વર્ષમાં જ બુરાઈ ગયું શાખાનો પ્રવાસ લઈ જતા સંઘના 2-3 પ્રવાસ ત્યાં કર્યા સીધી રાહે 2 કરી 2 થી 3 એટલે મેં જોયેલું
પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર નગરપાલિકામાં વર્ષ 2019માં સ્વચ્છ ભારત મિશન હેઠળ ગુજરાતમાં સ્વચ્છતા માટે એક વિશિષ્ટ ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી હતી. એમાં સિહોર નગરપાલિકા હસ્તક જે ઉથરેટીની જગ્યા છે એ જગ્યાના વિકાસ તેમજ ત્યાંના કચરાના નિયમન માટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી. હવે આ જે કામગીરી હતી એમાં કુલ 17 પ્રકારની કામગીરી એમાં કરવાની હતી, જેમાં વિવિધ સાધનો લેવાના હતા, તેમજ ત્યાં કચરાના નિકાલ માટે મશીનરી બનાવવાની હતી, તેમજ એક સાઇટ ડેવલપ કરવાની હતી, સાઇટમાં વિવિધ કામગીરી કરવાની, બાઉન્ડ્રી બનાવવાની, બોર બનાવવાનો, વોટર બોડી ક્લિનિંગનું બધું કામકાજ કરવાનું, એમ ટોટલ 17 પ્રકારની કામગીરી એમાં કરવાની થતી હતી. હવે ખરેખર એમાં માત્ર 3 જ પ્રકારની કામગીરી થઈ અને આશરે 2,40,00,000 બિલો એના ઉધારાઈ ગયા. એટલે એ અંગે અમે ગત સાધારણ સભામાં આ અંગે અમે રજૂઆત કરેલી અને રજૂઆતના અંતે જે તે સ્થળનું પંચરોજ કામ કરાવવાનો ઠરાવ કરાવવામાં આવ્યો હતો, જેમાં તમામ સભ્યો દ્વારા સહમતિ આપવામાં આવી હતી અને એ સ્થળનો પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, એન્જિનિયરશ્રી તેમજ નગરસેવકશ્રીઓની હાજરીમાં પંચરોજ કામ કરાવવાનો ઠરાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ અંગે અગાઉ તારીખ 16/3/26ના રોજ પ્રાદેશિક કમિશનરમાં પણ અમો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ એમાં કોઈ કામગીરી કરવામાં આવી નહીં. ત્યારબાદ તારીખ 21/5/2026ના રોજ મીડિયાની હાજરીમાં, વિપક્ષ સભ્યોની હાજરીમાં તેમજ કર્મચારીશ્રી અને અધિકારીશ્રીઓની હાજરીમાં એ જગ્યાનું પંચરોજ કામ કરવામાં આવ્યું હતું, જે અમને તારીખ 3/8/2026ના રોજ સોંપવામાં આવ્યું. અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અહીંયા કોઈ પણ મશીનરી અહીંયા નથી, તેમજ કોઈ જાતનું ફેન્સિંગ નથી, કે કોઈ પાકું બાંધકામ નથી, કે કોઈ બાઉન્ડ્રી નથી, કે સીસીટીવી કેમેરા કે સ્ટોરેજ ટેન્કર એવી એક પણ વસ્તુ ઉપલબ્ધ નથી, એવું પંચરોજ કામમાં સ્પષ્ટપણે આમાં જણાવ્યું છે અને જે લેખિતમાં એનો ઉપલબ્ધ છે. એટલે આ અંગે અમે આગળ એન્ટી કરપ્શન બ્યુરો ભાવનગર ખાતે અમે આગળ ફરિયાદ નોંધાવી છે કે આ જે કામગીરી થઈ નથી અને આશરે 2,40,00,000 જેટલી રકમની ચૂકવણી થઈ છે, તો આ અંગે તપાસ કરવામાં આવે અને જે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે તો એમાં તપાસ કરીને જે કોઈ પણ જવાબદાર કર્મચારી હોય કે કોન્ટ્રાક્ટરની એજન્સી હોય એની વિરુદ્ધ FIR દાખલ કરીને આ જે રકમનો ભ્રષ્ટાચાર થયો છે એની રિકવરીની કામગીરી કરવામાં આવે એવી અમે આગળ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી છે.